संस्कार कुंज ज्ञानपीठ नरथाण सूरत द्वारा संस्कार कुंज अनंत रंग 2024 सांस्कृतिक कार्यक्रम સાથે સૈનિક ચેક અર્પણ તેમજ બાળ સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો। સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ નરથાણ સુરત દ્વારા સંસ્કાર કુંજ અનંત રંગ 2024 નું આયોજન કરાયું હતું। 27 ફેબ્રુઆરી 2024 અને 28 ફેબ્રુઆરી 2024 ના રોજ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ નરથાણ સુરત દ્વારા કેસર કુંજ પાર્ટી પ્લોટ ખાતે सांस्कृतिक कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષદભાઈ કાનાણી તેમજ સંગીતાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળ ભવન તેમજ ધોરણ 1 થી 8 કુલ 1700 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સુંદર કૃતિની રજૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં સૈનિક ફંડ પેટે 21,111 રૂપિયાનો ચેક તેમજ સ્વર્ગસ્થ સારસ્વત બહેન કૃતિકાબેન પરમારના દીકરાને 4,15,514 રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો। તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમણે બોર્ડ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર એવા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના ટ્રસ્ટી પરેશભાઈ પટેલે સારું પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। બંને દિવસ મળી કુલ 45 કૃતિઓ રજૂ કરી 5,000 જનમેદની ઉમટી હતી। તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી શુભેચ્છા સહ સન્માનિત કર્યા હતા। પરિવાર નરથાણ સુરત આજ રોજથી અને 2 દિવસ માટે અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૈનિક ચેક અર્પણ અને સ્વકૃતિકાબેન સારસ્વતબેન હતા એમના દીકરાને ચેક અર્પણનો કાર્યક્રમ હોય એ સાથે બાળકો 45 કૃતિઓ 2 દિવસમાં રજૂ કરી સામાજિક, ધાર્મિક અને દેશભક્તિના સંદેશાઓ આપશે। એ ઉપરાંત અમારી શાળા દ્વારા દરેક રીતે સામાજિક અને ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે અને સામાન્ય અને ગરીબ બાળકોને, વિધવા, છૂટાછેડા, કેન્સર, પેરાલિસિસ બાળકોને અમે ફ્રીમાં ભણાવીએ છીએ અને સારસ્વતબેન કૃતિકાબેનના બાળકને પણ અમે દત્તક લઈ લીધો છે જે 12 ધોરણ સુધી અમારી શાળામાં ફ્રીમાં ભણશે। આ ઉપરાંત આ જે મેદની તમે જોઈ રહ્યો છો સામાજિક અને વિશ્વાસનું પરિણામ છે। ખાસ સંસ્કાર પરિવાર દ્વારા સૈનિક ચેક અર્પણ 2,11,111 નો આજરોજ અમે વાલીઓની હાજરીમાં સૈનિકોને અર્પણ કરીશું। પુષ્પાંજલિ, રામ આરતી, ભગવદ્ ગીતા આરતી સાથે બેટી પુકારે પાપા તુમ કા ચલે ગયે એ બધા કાર્યક્રમો આજરોજ થવાના છે અને એમાં આ મેદની અને મહેમાનો પણ હાજર રહેશે।